અમદાવાદ મહાનગરપાલિકા સરકાર કાર્યક્રમમાં વપરાતા ચા નાસ્તા માટે 1 કરોડનો ખર્ચ કરશે. આ નિર્ણય હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગની કમિટીમાં લેવામાં આવ્યો છે. સરકારી કાર્યક્રમો દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને અધિકારીઓ માટે ચા નાસ્તા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા માટે મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે. સર્વિસ માટે અલગ અલગ 3 કંપનીઓને ટેન્ડર આપવામાં આવ્યા છે. તેમજ પીવાનું પાણી પૂરું પાડવા માટે પણ 50 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જે પણ કાફી ચર્ચાનો વિષય બન્યું છે. હાલ કમિટીમાં પીવાના પાણી માટેના ટેન્ડરના કામને મંજૂરી આપવામાં આવી નથી. એ જે તે વખતે કમિટીમાંથી કામ અમારી પાસે આવ્યું છે, એ વખતે જે ભૂતકાળમાં જે કામ સંખ્યાત્મક હોય, કારણ કે દરેક કાર્યક્રમમાં સંખ્યાત્મક તમે નિશ્ચિત આપણે નથી કરી શકતા. કાર્યક્રમના ફોરમની સંખ્યા પ્રમાણે હોય છે, એ પ્રમાણે આના કદાચ પહેલી વખત કામ આવ્યું છે. એટલે આપણે એ સંખ્યા નિશ્ચિત એટલા માટે નથી કરી શકતા કે અલગ અલગ સંખ્યામાં અલગ અલગ કાર્યક્રમમાં અલગ અલગ જનમેદની અને કાર્યક્રમ થતા હોય છે. એટલા માટે હેલ્થ વિભાગ દ્વારા, ફૂડ વિભાગ દ્વારા આજે અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. એમાં એક કામ મંજૂર કર્યું છે અને બીજું જે પાણીવાળું કામ હતું એ આપણે નેક્સ્ટ રિટર્ન કરી અને રીટેન્ડર કરવા માટેની આજે કહેવામાં જણાવવામાં આવ્યું છે.